છે બરાબર, ગ્રામ પંચાયતમાં ઠરાવ પર થઈ ગયો છે મિટિંગમાં, તો સરપંચ આનો જવાબ આપે એમાં શું તકલીફ છે ભાઈ એ ગૌશાળા ખાલી કરાવવામાં? પંચાયતે તો અમને જવાબદારી આપી જ દીધી. હા, એટલે પછી તો હવે સરપંચનો જ અધિકાર છે. આ માલાબેટી એમાં હું હવે ભાઈ મુદ્દો છે. પછી બીજો મુદ્દો એ છે બધી થઈ ગયો એ હવે તો જો બે સરપંચની સત્તા છે. વસ્તુ ચર્ચા થઈ ગઈ કે ભાઈ આગળની કાર્યવાહી કરવાની, ત્રીજી નોટિસ બાકી છે, ત્રીજી નોટિસ આપવાની, અને પ્લસ એને જે ગેરકાયદેસર કામ કર્યું છે ખાંભા ઉખેડી નાખી દીધા, બરોબર છે. સરકારની અધિકારીઓ આવી, DILR વાળા આવીને ખાંભા નાખી ગયા છે, એ ખાંભા ઉખેડી નાખી દીધા છે, બરોબર. કાયદો હાથમાં લીધો છે, તો એ હાથમાં લીધો છે તો એના ઉપર એ ફરિયાદ પણ કરવી પડે, પોલીસ ફરિયાદ થાય ને, પ્લસ એને ત્રીજી નોટિસ બાકી છે, કરવા નોટિસ નથી આપવી પડે. કરતા. એમાં અને કોઈ અમે એમાં કોઈની પંચાયતમાં મિલીભગત ઠરાવ છે? કરી અને સરપંચને સંપૂર્ણ અધિકાર આપેલો છે. હા, તો હવે એમાં શેની રાહ જોવાની ભાઈ? સરપંચના પાવરની વાત છે એટલે સરપંચ આનો જવાબ આપે કે ભાઈ એમાં હવે ક્યારે જોઈ ભાઈ ઠરાવ છે ને આખરી નોટિસ આપવાની બાકી છે. સરપંચને સંતોષકારક જવાબ આપે તો તમે સાંભળી સરપંચ તરીકે તમે એમ કહો ને કે ભાઈ આ ગૌશાળાનો અમે મુદ્દો કરીને ખાલી અમે તો માલ આપી દે તમે કહો છો ને, સરપંચ તરીકે તમે કહો છો ને કે ભાઈ અમે જવાબ આપી દેશું, બરાબર ને? હા, હવે સાંભળો ભાઈ કે હવે જે બીજા ગૌશાળાના પૈસા ભરવાના હતા કે આપણે લાંબો સમયથી 3-4 મહિનાથી વાત ચાલુ છે, ટીડીઓ બધા મને એવું કહે છે કે ભાઈ સંપૂર્ણ ગૌશાળાના પૈસા અમે ભરાવી દીધા છે, તમે ભરાવ્યા તો બાકી છે, અરજી થઈ ગયેલી છે, તો અરજીની નકલ આપો. તો હવે એમાં અટકે છે ક્યાં? એ લોકોનો મેલ આવે હવે તમે પૈસા ભરો. મેલ તમને આવ્યો નથી ને? એવું કરાવી દે પછી તમે પૈસા ભરતે છો ને? પૈસા પંચાયત ગવર્નમેન્ટ ભરવાનું રહે. એ પંચાયત આમાં નથી હું તમારું કહેવાનું છે? એ પંચાયત બોડી આખી નથી કરતી. સરપંચ તરીકે આમાંય તમે જવાબ આપો ને કે ભાઈ અમે નક્કી કરી નાખ્યું, બરાબર ને? સરપંચ તરીકે આ ગૌશાળા છે એ સરપંચની જવાબદારીમાં આવે. ગૌશાળા ઉપર જે કઈ પ્રોસેસ કરવાની હોય, અરજીઓને આવે ગૌશાળાની, એટલે સરપંચની જવાબદારી આવે, એટલે એ તમારી જવાબદારી છે. તો તમે સરપંચ તરીકે કહો છો ને કે ભાઈ અમે આ કરશું, બરાબર ને? પછી ગૌશાળાનો ત્રીજો મુદ્દો કે ભાઈ નાથાભાઈ દુધાભાઈ બારડે મેં મારા નામની અરજી પણ આપેલી છે પંચાયતમાં. નાથાભાઈ દુધાભાઈ બારડ જ્યાં હોય ત્યાં મૂળ દ્વારકા ગૌશાળા